હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મિત દેવરાજ. આપણે આવી ગયા છે ન્યૂ વિડીયોના સાથે. આજના વિડીયોમાં આપણે આવી ગયા છીએ અને બીજી વાત તો એ આજના વિડીયોમાં તમે જોઈ શકો છો આપણે પેલું એગ મેલ્યું હતું અને બીજી વાત તો એ આપણે શું કહેવાય એગ મેલ્યું તો જોઈએ અત્યારે કે એક બિલાડું નીકળી હતું અને લેવામાં એવું નહીં. આગળ કૂતરું લેવું હોય ગાઈસ એટલે આપણે ચાલે આગળ એટલે આ મશરૂમ આવ્યા કરે. મશરૂમ મળી ના જાય, ખાલી મશરૂમ મળી જાય ને તો લેવાઈ જાય મશરૂમ હમણાં. નહીતર આપણે મશરૂમ તો લેવું નહીં. મશરૂમનું ખાલી લેવાનું. કૂતરું મળી ગયું લે. વાવ, ચલો કૂતરાને તમે ડ્રોપ કરી દઈએ ને ખવડાવી દઈએ ખાવા પીવાનું. જો ગાઈસ કેવું લાગે કૂતરું, ગમ્યું મને. બધું ખવડાવી દઈએ આ બધું જેટલું વધુને ખવડાવી દઉં બીજું. આમાં ગાઈસ મારે 6 મિલિયનનું ફૂડ હવે જતું આવે તો સારું. જેને મારું કાલનો વિડીયો જોયો છે એને તો ખબર હશે કે આપણે 6 મિલિયન એટલે આ 6 મિલિયનનું ફૂડ જતું રહ્યું. વાંધો નહીં, મોયું ગયું. આપણા ખેતરમાંથી બીજું ઉગાડી દઈશું, કોઈ વાંધો નહીં. નવું આવતું આપણા ખેતરમાં ઉગતું જ રહેશે એટલે વાંધો નહીં. અને બીજી વાત તો એ શું કહેવાય, આપણે લોકો અત્યારે અહીંયા આગળ જોઈએ કે શું આપણા ફ્રૂટ થયું છે. કોઈ વાંધો નહીં ગાઈસ. નહીં જો યાદ આવી ગયું એક લાઈન લગાવી દઈએ, કેમ કે શું કહેવાય એક પાવ લગાવી દઈએ, કેમ કે આપણે ભૂલી જઈશું તો પછી નહીં લગાવી શકીએ. અને બીજી વાત તો એ આપણે જો આ પેલું તો ઉગી નહીં ક્રિસમસ ટ્રી વાળું એક યાદ આવી ગયું, પેલું એગ લઈ લઉં. હજુ નાચે છે કેવું, ઠુમક ઠુમક જાની જાના સકે, ઠુમક ઠુમક જાની જાના. એગ લઈ લીધું ગાઈસ, આપણે લઈ લીધું. આ વિડીયો જોવા માટે મને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને નવા વિડીયોના સાથે.